શ્રદ્ધા, બોલો. આજે શું બનાવ્યું? આજે જો ચોખાના લોટનો મસ્ત મસ્ત કડક કડક નાસ્તો બનાવ્યો હ. તો જો હું તમને બતાવું એની ક્રિસ્પીનેસ જુઓ. શું વાત છે, જોરદાર ક્રિસ્પી બનાવ્યું. બહુ મસ્ત કડક નાસ્તો, અને એ સાથે આ નાસ્તામાં વણવાની ઝંઝટ નહીં. વણવાની ઝંઝટ વગર ને મસ્ત ફટાફટ ચોખાના લોટમાંથી તૈયાર થઈ જાય છે. એટલે ના ઘઉંનો લોટ ને ના મેદાનો લોટ. અને ચામાં તો ખાવાની એટલી મજા આવે ને મજા પડી જાય. આપણે ભાખરી તો હોય, રોટલોય હોય, પણ હાથે કંઈક ફરસાણ પણ જુઓ. તો તમે ચા સાથે આ નાસ્તો બનાવીને ખાઈ શકો છો. એ સાથે ડ્રાય નાસ્તો છોકરાના ટિફિનમાં પણ આપી શકો છો. તો ચાલો હું તમને ફટાફટ રેસીપી આપી દઉં નાસ્તાની. તો ચોખાના લોટનો મસ્ત મસ્ત નાસ્તો બનાવવા માટે પહેલાં તો આપણે માપનું ધ્યાન રાખવું પડશે. તો નાસ્તો એકદમ પરફેક્ટ અને સરસ બનશે. તો જુઓ, એના માટે મેં અહીંયા ઘડી 1 વાટકી અને 2 વાટકી ચોખાનો લોટ, પણ બીજી વાટકીમાં થોડોક ઓછો છે ચોખાનો લોટ. એ સામે જેટલો ચોખાનો લોટ છે એટલું જ મેં પાણી લીધું છે. આ બધી વાટકીઓનું માપ એક સરખું છે. તો સૌ પ્રથમ આપણે ચોખાના લોટ જેટલો હોય એટલું જ પાણી લેવાનું અને એના કઢાઈમાં વેળીને ગરમ કરવાનું. તો ફ્રેન્ડ્સ, પાણીને બરાબર ઉકળવા દેવાનું. તો બસ આપણું પાણી ઉકળી ગયું છે. હવે પાણી ઉકળો ત્યારે આપણે તેમાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. પછી 1 લીલું મરચું. એ સાથે આપણે એમાં 1 મોટી ચમચી જેટલું ઘી. હવે ઘીને આપણે બરાબર પીગળવા દઈશું. પાણી નજી ઉકળવા દઈશું. તો જો ફ્રેન્ડ્સ, પાણી બરાબર ઉકળી ગયું. હવે આપણે એમાં થોડોક લોટ ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું. હજી આ બચેલો અડધી વાટકી લોટ આપણે ઉમેરી દઈશું અને ગેસ ધીમો રાખીશું અને વેલણની મદદથી બરાબર મિક્સ કરી દઈશું. જો આવી રીતે લોટ ને પાણી બધું બરાબર મિક્સ થઈ જાય ને ત્યારે આપણે ગેસને બંધ કરી દેવાનું છે અને ઢાંકીને 5 મિનિટ સુધી સીજવા દેવાનું છે. ગેસ બંધ અને સીબું ઢાંકીને 5 મિનિટ સુધી સીજવા દેવાનું છે. તો 5 મિનિટ થઈ ગઈ. હવે આપણે આ લોટને એક મોટા વાસણમાં કાઢી લઈશું. તો હવે આપણે આ ચોખાના મિશ્રણમાં 1 ચમચી જેટલું જીરું, 2 ચમચી જેટલા સફેદ તલ, 1 ચમચી જેટલા કાળા તલ, પછી 1 ચમચી જેટલું લાલ મરચું, કેમ કે આપણે લીલું મરચું નાખ્યું હતું ને એટલે 1 ચમચી જેટલું લાલ મરચું. એ સાથે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ. આ બધા મસાલા નાખીને આપણો લોટ થોડોક ઠંડો થાય ને આપણે આરામથી હાથ અંદર નાખી શકીએ એટલો. તો બસ આ બધા મસાલા સાથે મસળીને એક મસ્ત લોટ બાંધી દઈશું. આવી રીતે આમ થોડુંક વજન આપીને કરશો ને એટલે ઓટોમેટિક લોટ બંધાશે. તો જુઓ ફ્રેન્ડ્સ, 4-5 મિનિટ તમે મસળશો ને એટલે આ રીતની સરસ કણક બંધાઈ જશે અને લોટમાં સરસ બાઇન્ડિંગ આવી જશે. જો એ દરમિયાન તમને હાથમાં લોટ ચીટકો તો તમે તેલ લગાડી શકો છો. તો બસ આવી રીતે આપણે બરાબર લોટનો થોડો વધારે મસળીને સુવાળો કરીશું. આ રીતે બનેલો નાસ્તો બહુ મસ્ત લાગે છે, કેમ કે સવારે ચામાં રોજ જ મગજમારી થાય. તો ભાખરી તો આપણે હોય, પણ ભાખરી સિવાય બીજું શું? રોજના રોજ મમરા તો ચાલુ નહીં. તો બસ આવી રીતે થોડો કોકના કોક અલગ અલગ નાસ્તો બનાવીને મૂકીએ તો ચામાં ખાવાની મજા આવે ને સાથે છોકરાઓ ટિફિનમાં પણ લઈ જઈ શકું. અને જો ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જે રેસીપી વધારે ગમે એનો સેવ કરજો. એટલે તમારે જ્યારે બનાવી હોય ને ત્યારે એ રેસીપી તમારે મારા પ્રોફાઇલમાં શોધવા ના બેસવું પડે અને આરામથી તમે બનાવી શકો. જો આવી રીતે સરસ કણક બાંધી દેવાની.
હવે આપણે આમાંથી મીડિયમ સાઇઝના ગોળા બનાવી લઈશું, નાના નાના. સાઇઝ તમને જે રીતે ગમે એ રીતની રાખી શકો. મોટી ગમે તો મોટી, નાની ગમે તો નાની. જો આ લોટ હાથમાં બિલકુલ ચીટકતો નથી. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે આવી રીતના મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, એક મીડિયમ સાઇઝનું બટર પેપર કાં તો પ્લાસ્ટિક શીટ લઈ લઈશું ને આવી રીતે આપણે ઉપર તેલ લગાવી દઈશું. કેમ કે આ નાસ્તાનો આપણે વણવાનો નથી, વણ્યા વગર બનાવવાનું છે. આવી રીતે તેલ ચોપડી દીધું. હવે આર્યા આમ લગાવી દઈશું એટલે એના ઉપર તેલ લાગી જાય. કેમ કે આપણે બંને સાઈડ તેલ લગાવવાનું છે. હવે બટર પેપર ઉપર તેલ લગાવી દીધું. હવે આપણે એના ઉપર આવી રીતે થોડાક અંતરે લુવા મૂકી દઈશું. હવે આપણે આ ભાગ આમ ફોલ્ડ કરી દઈશું અને પછી વાટકીની મદદથી આમ પ્રેસ કરી દઈશું આવી રીતે. અને તમે પ્રેસ કરો ને એટલે આમ થોડુંક પ્રેશર આપવાનું. તો ફ્રેન્ડ્સ, આપણે વાટકીથી દબાઈને પછી આમ થોડુંક આવી રીતે ઘસી દેવાનું પ્રેસ આપીને, જેથી પોળા સરસ પતલા થઈ જાય. તો જુઓ તૈયાર થઈ ગયું મસ્ત મસ્ત. હવે આપણે એના ઉપર કાંટાની મદદથી કાણા પાડી દઈશું, જેથી ફૂલે નહીં. તો જો આવી રીતે કાંટાથી મેં બધી આપણી નાસ્તા ઉપર કાણા પાડી દીધા અને એ સાથે મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી જ દીધું હતું. તો તેલ ગરમ થાય એટલે આપણે આનો તળી લઈશું. તો હવે આપણે એક એક કરીને કઢાઈમાં તળવા મૂકીશું. તેલ આપણે શરૂઆતમાં ફાસ્ટ ને પછી આવી રીતે પૂરી નાખી દઈએ ને એટલે ધીમું કરી દેવાનું. ક્રિસ્પી થાય નાસ્તો ત્યાં સુધી ઉલટ પુલટ કરીને તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા નાસ્તો આવી રીતે કડક થાય ને ત્યાં સુધી તળી લઈશું. તમે અવાજ સાંભળો, એકદમ કડક નાસ્તો આપણો તૈયાર થયો છે. આ રીતે આપણે બધો જ નાસ્તો તળી લઈશું. જો દેખાવમાં સરસ ને ખાવામાં સરસ. તો બસ આપણે આવી રીતે બધો જ નાસ્તો તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, વણવાની ઝંઝટ વગર થોડાક જ સમયમાં અને એકદમ આસાનીથી મસ્ત મસ્ત આપણો નાસ્તો ચોખાના લોટનો તૈયાર થઈ જાય છે. તમે ક્રિસ્પીનેસ પણ જુઓ, એકદમ કડક ને વણવાની ઝંઝટ વગરનો નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે ચોખાના લોટનો, જે ખાવામાં બહુ ટેસ્ટી છે. તો તમે એકવાર ટ્રાય જરૂર કરજો. હવે મળીશું આવી નવી બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.